ડીસામાં આગની ઘટના મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। ડીસામાં દુઃખદ ઘટના બની છે। 18 જેટલા મોત નોંધાયા છે। તેમણે કહ્યું છે કે ફટાકડાના ગોડાઉનમાં 31/12/2024ના રોજ રિન્યુ કરવા અરજી કરેલી લાયસન્સ રિન્યુની અરજી સરકારે મંજૂર નથી રાખી। ફરી અરજી કરતા સ્થાનિક તંત્રે રૂબરૂ મુલાકાત લીધી હોવાની વાત પણ તેમણે જણાવી। સાથે જ તેમણે કહ્યું કે દીપક ટ્રેડર્સ નામની પેઢી છે જ્યાં સલામતીના પૂરતા સાધનોનો અભાવ હતો, જેથી લાયસન્સ રિન્યુ ન કરવા છતાં તેનો ઉપયોગ ચાલુ રાખ્યો છે। સમગ્ર મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી હોવાની વાત પણ ઋષિકેશ પટેલે જણાવી છે। ડીસા ખાતે ખૂબ દુઃખદ ઘટના બની છે, જેની અંદર 18 જેટલા મૃત્યુ નોંધાયા છે। સદર ડીસા વિસ્તારની અંદર આ ફટાકડા સ્ટોરેજ કરવા માટેના જે વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી 31/12/24ના રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી, પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યુ કરી નહોતું। એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે 31/12/24ના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી। એ વખતે ખાલી હતું, વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું, છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો। પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો। અને એ વિસ્ફોટ થવાના કારણે આગ કે એવો કોઈ બનાવ બન્યો નથી, પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના મૃત્યુ થયા છે। ખૂબ દુઃખદ વિષય છે। તાત્કાલિક કલેક્ટર શ્રી, એસપી શ્રી અને એમાં પણ 7 ફાયરની ટીમો, 8 એમ્બ્યુલન્સ, 25 લોકો સાથે એસડીઆરએફની ટીમ, 4 જેસીબી, ઇટાચી વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્રએ ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે।